Hello class. So last period we used to learn on a page number 5 Gir National Park એના ક્વેશ્ચન આન્સર જોયા. હવે આપણે પેજ નંબર 7 ઉપર જે એક્ટિવિટી 6 છે એમાં એક નાની એવી સ્ટોરી છે. એનું નામ છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. ફ્રોમ કેડી, કેડી એટલે સાંકડો રસ્તો, ફ્રોમ એટલે ત્યાંથી, ટુ રોડ કેડીથી રોડ સુધીનો, વાયા લક્ષ્મી, લક્ષ્મી કોઈ એક પાત્ર છે, આગળ સમજીએ કોણ છે, એના દ્વારા કેડીથી રોડ સુધીનો રસ્તો. આવું ટાઇટલ છે. તમે બુકમાં પેજ નંબર 7 ઉપર જુઓ. હું પાઠને આપણે જે સ્ટોરી છે એને શરૂ કરીએ, હું રીડ કરીશ, તમે લોકો પણ ધ્યાન આપજો. ઓકે. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. જે ફૈઝાન છે કેરેક્ટર, વાઇલ્ડ લાઈફ એટલે જે જંગલની જે જીવન છે, જંગલનું જીવન, એને અનુસરીને એક ફોટોગ્રાફર છે. મેરેજમાં ફોટા પાડતા હોય નહીં, બરાબર. જંગલની જે લાઈફ હોય છે એના માટેના ફોટોગ્રાફર છે. આપણે ડિસ્કવરીમાં જોતા હોય છે ઘણીવાર કે વિડીયો શૂટિંગ આવતા હોય છે, તો ધીસ ઇઝ કોલ્ડ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. એ ક્યાંથી છે? તમિલનાડુથી. લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે હી વેન્ટ ટુ ગીર. એ ક્યાં ગયા હતા? ગીરમાં. ગીર ફોરેસ્ટ એટલે ગીરના જંગલમાં. ધેર હી લોસ્ટ હિઝ વે. લોસ્ટ એટલે અહીંયા ખોવાઈ જવું. હિઝ વે, રસ્તો. વે એટલે રસ્તો. જે ફૈઝાન છે લાસ્ટ વીક જ્યારે ગીરના ફોરેસ્ટમાં આપણે વાત થઈ હતી તે વખતે કે જંગલનો જે રસ્તો હોય ને બહુ બોલબોલાવણી વાળો હોય કે તમે આમ વહી જવાની બદલે આમ વયા ના હોય તો તમે ભૂલા પડી શકો. ફૈઝાન સાથે ખોવાઈ ગયા એટલે ભૂલા પડી ગયા. હી આસ્ક્ડ લક્ષ્મી. કોને પૂછે છે? લક્ષ્મીને. આપણી સ્ટોરીનું જે મેઇન કેરેક્ટર જે છે એને પૂછે છે. અ ગર્લ ફ્રોમ ગીર. આપણે વાત કરી હતી, યાદ હોય તો, કે જે નેસ હતા, જે ઘણા બધા એમાં જે લોકો રહેતા હોય એ પોતે જંગલમાં જ મોટા થતા હોય, ત્યાં જ રહેતા હોય. તો અહીંયાની જે લક્ષ્મી છે એના પાસે મદદ માંગે છે. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. હવે લક્ષ્મી છે એ કયા ધોરણમાં ભણે છે? 7મા ધોરણમાં. શી વોઝ નોટ એબલ. એબલ એટલે સક્ષમ. શી વોઝ નોટ એબલ, સક્ષમ નથી. શેના માટે? ટુ સ્પીક, બોલવા માટે. ઇંગ્લિશ એટલે અંગ્રેજી. પ્રોપરલી એટલે સરખી રીતે. હવે 7મા ધોરણમાં ભણે છે. ફૈઝાન જે છે એ તમિલનાડુમાંથી હોય અને ગીરનું ફોરેસ્ટ આવ્યું ગુજરાતમાં. તો ગુજરાતી જે હોય એને તમિલ, મલયાલમ, કન્નડ એવી બધી લેંગ્વેજ બોલતા આવડે નહીં, પણ એ લોકો શું બોલતા હોય છે? ઇંગ્લિશ. ફૈઝાન ઇંગ્લિશ બોલી શકે પણ લક્ષ્મી ઇંગ્લિશ બોલી શકે નહીં. ઇન અધર સાઈડ, બીજી બાજુ, ફૈઝાન વોઝ નોટ એબલ. ફૈઝાન સક્ષમ નહોતા. શેના માટે? ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. એ ગુજરાતી ભાષા સમજવા માટે સક્ષમ હતા. હવે કેવું હસવું આવે નહીં કે કોઈ માણસ તમારી સાથે ઇંગ્લિશમાં વાત કરે, તમે સમજો નહીં, તમે એનો જવાબ ગુજરાતીમાં આપો. એવી જ મજાની આ સ્ટોરી છે. આગળ જતા જોઈએ આપણે. ધ લક્ષ્મી એબલ ટુ હેલ્પ યુ. તો લક્ષ્મી હવે એને મદદ કરી શકશે. લેટ સી, ચલો જોઈએ. ફૈઝાન કહે છે, હે એક્સક્યુઝ મી. સાંભળો ને. તો લક્ષ્મી કહે છે, એક્સક્યુઝ? વોટ એક્સક્યુઝ? તો લક્ષ્મી એવું કહે છે કે એક્સક્યુઝ એ શું? ફૈઝાન એવું કહે છે, આઈ લોસ્ટ માય વે. હું મારો રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. મારે આ જંગલમાંથી બહાર જવું છે. લક્ષ્મી એવું કહે છે, ગો આઉટ. ગો આઉટ એટલે તો જતા રહો. વાય કમ ઇન જંગલ? તો જંગલમાં આવ્યા શું કામ? જવું તું તો આવ્યા શું કામ? લક્ષ્મી એવું કહે છે. ફૈઝાન એમ કહે છે, આઈ ડુ નોટ નો ધ રોડ. મને રસ્તો, રોડ જે હોય, હાઈવે, એ ક્યાં આવ્યો એ ખબર નથી. તો લક્ષ્મી એવું કહે છે, રોડ નોટ ઇન ધ જંગલ. રોડ હોય જંગલમાં ન હોય. કેડી, વોક ઓન ધ કેડી. હવે ઘણી જગ્યાએ એવી હોય કે
ખેતર હોય, ખેતરની આસપાસ આવડો સાવ નાનો એવો વોકિંગ એરિયા હોય કે તમે કોઈ વ્હીકલ લઈને એની પર બધી સાયકલ જઈ શકો નહીં, તો જંગલ એમાં રોડ પણ બનાવવા જાય એટલે કેળી. ફૈઝાન એમ કહે છે ઓકે આઈ વિલ ટેક વોક ઓન કેળી, તો હું કેળી ઉપર ચાલીશ. બટ વિચ, પણ કઈ? વોટ્સ યોર નેમ, તારું નામ શું છે? લક્ષ્મી એવું કહે છે લક્ષ્મી માય નેમ. હવે એનું જે નામ છે લક્ષ્મી છે, પણ ગામડાની જે ભાષા હોય એ શુદ્ધ ગુજરાતીમાં ક્યારેય ન હોય, તો લક્ષ્મીને પોતાનું નામ પણ પૂરું બોલતા નથી આવડતું, કારણ કે એ લોકોની લેંગ્વેજ એવી હોય. ત્યાં આપણી જેમ ફોન કે ટેલિવિઝન કે સોશિયલ મીડિયાથી ભણાવવામાં આવે નહીં, એમને નેટવર્ક પણ ન હોય અને સારી સ્કૂલ્સ પણ ન હોય. તો એમ કહે છે લક્ષ્મી માય નેમ. તો ફૈઝાન પણ કે હવે આપણે જે કહેવાના એ જ સામેવાળો સમજશે, એને તો ખબર બી હોય ને કે આ નામ આવું બોલે છે. ફૈઝાન એમ કહે છે લક્ષ્મી ઓન વિચ કેળી, કઈ કેળી ઉપર? હિયર આર 3 ways, અહીંયા તો 3 છે. અહીંયા 1 2 3 રસ્તા, એક આમ જાય છે, એક સીધો જાય છે, એક રાઈટમાં જાય છે, તો કઈ કેળી? તો લક્ષ્મી એવું કહે છે ગો ફ્રોમ ધેર, ત્યાંથી જાઓ. બાય ધેટ, ક્યાંથી? ભૂતિયો વડ. એક વડ, એક બહુ મોટું વડનું ઝાડ હોય, વડના ઝાડ યુઝ્યુઅલી ભૂતિયા જ કહેવાય, કેમ કે બહુ જૂના હોય ને, રાતે નીકળીને લાઇટ એનું અંધારું જોઈએ એટલે આપણને બીક જ લાગતી હોય. તો એમ કહે છે કે ભાઈ ભૂતિયો વડ છે ને, ત્યાંથી જાઓ. ફૈઝાન ટેકિંગ નોટ્સ, એક પોતાની બેગમાંથી, આવા લોકો જે તમે જોયું હશે જે ટુરિસ્ટ હોય ને એ ઘણા બધા પ્લેસીસમાં ફરવા આવેલા છે ને, પેન અને બુક એની સાથે જ હોય, તો આવી રીતે એ પોતાની જે નોટ છે એ બહાર કાઢે છે. ઓકે ધેટ ભૂતિયો એટલે જે ભૂતિયો, બનિયાન ટ્રી એટલે વડનું ઝાડ, બનિયાન એટલે વડ. વડનું ઝાડ. અને પછી તો એમ કહે છે કે ભૂતિયો વડ, અને પછી લક્ષ્મી એમ કહે છે આફ્ટર ક્રોસિંગ વોંકડો. હવે જે વોંકડો જે હોય એ કેવું હોય કે નાનું એવું નદીનું ઝરણું હોય, એને વોંકડો કહેવાય. નદી તો ઉપરથી આવતી હોય પણ રસ્તામાં પહોંચતા એની જે જગ્યા હોય છે ઓછી થઈ ગઈ હોય. યુ સી અ રૂપાળો ડુંગર, તમે જોશો કે આ તમે ભૂતિયો વડ જાશો ને ત્યાં એક વોંકડો આવશે, વોંકડાથી તમે જોશો રૂપાળો ડુંગર. ફૈઝાન ચેકિંગ ડિક્શનરી. હવે એને ખબર જ નથી પડતી, કારણ કે આપણા ગુજરાતીના શબ્દ એવા હોય, જો ગુજરાતી આવડતું હોય ને તો ખબર પડે કે ડુંગર એટલે પર્વત, બરાબર, હિલ્સ, માઉન્ટેન્સ, અને વોંકડો એટલે સ્ટ્રીમ ઓફ વોટર. તો પણ એને તો આવડતું નથી ઇંગ્લિશ. ચેકિંગ એટલે એની ડિક્શનરીમાં એ જોવે છે વોંકડો મીન્સ, હવે એને મળતું નથી, કારણ કે ડિક્શનરીમાં તમે વોંકડો લખો તો સામે ઇંગ્લિશ આવે નહીં. વોટ ઇઝ વોંકડો? વોંકડો શું છે? લક્ષ્મી કહે છે વોટર રનિંગ, પાણી જે દોડતું હોય, રનિંગના સેન્સમાં વહેતું પાણી. પણ મેં તમને જેમ કીધું હોય કે નદીનો સાવ નાનકડો એવો ભાગ કે સાવ પાતળો થઈ ગયો હોય વોંકડામાં, એવી રીતે. ધેન યુ સી અ ડુંગર, હિલ. પછી એવું કીધું કે હિલ, તો એમ કીધું કે તમે પછી એક મોટી હિલ એટલે માઉન્ટેન જેવું જોશો. ફૈઝાન યા વોટ નેક્સ્ટ? હા પછી આગળ શું આવે ને, થોડું બધું સમજાણું કે વોંકડો એટલે રનિંગ વોટર અને ડુંગર એટલે હિલ. તો ફૈઝાન એમ કહે છે હવે આગળ શું? લક્ષ્મી કહે છે ક્લાઇમ્બ અપ ધેટ હિલ. હવે જે ક્લાઇમ્બ એટલે જોયું ક્લાઇમ્બ અપ ધેટ હિલ, તમે ચડી જજો. ધેર કાતલમાંનો થાપણ, પાછળ નવો વર્ડ આવ્યો અને ઓલાને તો આવડતું નથી ગુજરાતી, તો એવું કહે છે કે કાતલમાંનું થાપણ. ફૈઝાન કે થાપણ? તો થાપણ આપણે સ્થાપના જે કહીએ એને ગામડાની જે ગુજરાતી હોય એને થાપન કહેવાય, કે થાપન કર્યું તો સ્થાપના. તો લક્ષ્મી કહે છે
કે યસ યસ થાપણ ટેમ્પલ, એમ કે છે કે હા હા, એવું કે છે કે યસ યસ થાપણ, હા થાપણ ટેમ્પલ. હવે એને ખબર પડી કે મંદિર. તો ગામડામાં જે મંદિર હોય છે એને આપણે તો મંદિર કહીએ, પણ ગામડામાં સાવ એવી જગ્યા જ્યાં હોય, જ્યાં ઓછા લોકો રહેતા હોય, જ્યાં ભણાવતા ન હોય, જેની લેંગ્વેજ આવી હોય, તો એ મંદિરને શું કહે? થાપણ. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, તમે ડુંગર ઉપર ચડશો એટલે એક મંદિર આવશે, મંદિરથી પાછા ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું. ત્યાંથી તમે નીચે ઉતરી જજો. યુ ગો ટુ ઉગમણે, સૂરજ ઉગમણે ઉગે, ઉગમણું એટલે પૂર્વ દિશા, ઉગમણે. તો ફૈઝાન કહે છે ઉગમણે, તો લક્ષ્મી એવું કહે છે ઉગમણે. સન કમ્સ ઇન ધ સ્કાય, સન એવું કહે છે કે સૂરજ જ્યાંથી વાદળમાં આકાશમાં આવે, આપણે એમ કહીએ સનરાઈઝ ફ્રોમ ઈસ્ટ, સનરાઈઝ ફ્રોમ ઈસ્ટ, સનરાઇઝિસ ફ્રોમ ઈસ્ટ. પણ અન્ય એવું બોલતા નથી આવડતું, તો એવું કહે છે કે સન કમ્સ ઇન ધ સ્કાય, કે જ્યાં સૂરજ જ્યાંથી વાદળમાં આવે ને આકાશમાં એટલે એ ઉગમણે. ફૈઝાન એમ કહે યુ મીન ટુ ઈસ્ટ, તો એમ કહે છે કે તું પૂર્વ દિશા, ઈસ્ટ એટલે પૂર્વ. ઈસ્ટ એટલે પૂર્વ, વેસ્ટ એટલે પશ્ચિમ, નોર્થ એટલે ઉત્તર અને સાઉથ એટલે દક્ષિણ. બરાબર? તો અહીંયા ઉગમણે એટલે પૂર્વ. લક્ષ્મી કહે છે યસ ઈસ્ટ, હા પૂર્વ દિશા. ફૈઝાન એક ચિત્ર જોઈએ જ્યાં નેસ, જે મેં ગઈ વખતે વાત કરી હતી કે જંગલમાં ઝૂંપડા વાળીને માણસો રહેતા હોય તો એનું ઘર આવા ટાઈપનું લાગે, એ અહીંયા ચિત્ર છે. ફૈઝાન એવું કહે છે ધેર સી ધોળિયું તળાવ. તો એવું કહે છે કે જે અહીંયા છે દૂધિયું તળાવ, તમે જો ત્યાં જાઓ તો દૂધિયું તળાવ જે છે એને પૂછજો, અને પછી શું પૂછવાનું? આઈ માનો નેસ. જે નેસ હતા, જેના આપણે નેસ, જે નેસડા હતા એના નામ જોયા હતા, એમાં એક આઈ માનો નેસ છે, એને પૂછજો. ફૈઝાન એવું કહે છે તળાવ મીન્સ પોન્ડ. વોટ ધીસ આઈ માનો નેસ? તો એવું કહે છે કે તળાવ મીન્સ તો પોન્ડ, પોન્ડ એટલે તળાવ. પણ આ આઈમાનો નેસ એટલે શું છે? તો લક્ષ્મી એવું કહે છે વી લીવ ઇન કુબા. આવી રીતના ઘર ઝૂંપડા વાળેલા, કે ફરતું જે હોય, જે એનું બેઝ એ માટીનું હોય ને ઉપર ઘાસના, જે મકાનની છત હોય આપણે સિમેન્ટની ને એની હોય એવી ન હોય, ઘાસની છત કરેલી હોય, કુબા કહેવાય. મેની કુબાસ ધેર, ઘણા બધા કુબા ત્યાં છે. સો ઇટ ઇઝ નેસ. આવા એક નહીં ઘણા બધા કુબા બનેલા હોય ને નેસ કહેવાય. ફૈઝાન યુ લીવ ઇન ધ જંગલ, તું જંગલમાં રહે છે. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ? અફ્રેડ એટલે ડરવો. એવું કહે છે કે અફ્રેડ ઓફ લાયન્સ, તને સિંહની બીક નથી લાગતી? લક્ષ્મી સાવજ. તમે જોયું હશે કે સિંહના ઘણા બધા નામ છે, કેસરી, સાવજ. બરાબર? તો અહીંયા લક્ષ્મી જે છે એવું કહે છે સાવજ, સાવજવર દેવતા. એવું કહે છે સાવજહાર દેવતા. અમારા ભગવાન જે છે, સિંહને એ લોકો ભગવાન માને છે. વી લવ સાવજ, અમે સિંહને પ્રેમ કરીએ છીએ. સાવજ લવ્સ અસ, સિંહ અમને પ્રેમ કરે છે. વી લીવ ટુગેધર, ટુગેધર એટલે એક સાથે. અમે એક સાથે રહીએ છીએ. સમ ટાઈમ વી ફાઇટિંગ, ઘણી વખત અમે ઝઘડીએ છીએ. બટ ઇટ ઇઝ ઓકે, પણ કંઈ વાંધો નહીં, તો ચાલતું હોય. ફૈઝાન કેન યુ ટેક મી ટુ યોર હોમ? ફૈઝાન એવું કહે છે કે ટેક મી, લઈ જવું. ટેક એટલે લઈ જવું. ફૈઝાન એવું કહે છે કે શું
થાય ને કે હા કેમ નહીં, તો એ શુદ્ધ ગુજરાતી છે. પણ ગામઠી ભાષા જે છે, તમે જોયા હશે ઘણા બધા એવા લોકો કે શુદ્ધ ગામડાની ભાષા બોલતા હોય, ચમ ચા, ચા એટલે ક્યાં, બરાબર. તો અહીંયા એવું કહે છે કે ચમ નહીં, કેમ નહીં, હાલ નહીં, હાલને તો આપણે બોલતા જ હોઈએ એટલે નથી નહીં. તો એવું કહે છે હાલ, ઓ વેલકમ, પધારો, લેટ્સ ગો, ચલો જઈએ. માય મા બાપા, માય મધર એન્ડ ફાધર, મા બાપા, ગામડામાં પપ્પા હોય ને બાપા કે, અને મમ્મીને મા કે, વિલ બી હેપી, એમને આનંદ થશે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ, વેન્ટ એટલે જવું, અહીંયા જે ગો આપણે કહીએ, ગો, જેનો મતલબ થાય જવું, પણ ગોનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ, બરાબર. એટલે ફૈઝાન વેન્ટ ટુ હર હોમ, એના ઘરે જાય છે. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ, જે નેસના લોકો હતા એમની સાથે વાત કરે છે. નેક્સ્ટ ડે, હવે આગળના દિવસે, આગલા દિવસે, હવે પછીનો દિવસ જ્યારે થશે, લક્ષ્મીઝ ફાધર, હવે જે લક્ષ્મીના પપ્પા જે છે, હેલ્પ મદદ કરે છે, ટુ કેચ એટલે પકડવું. શું પકડવા માટે? અ બસ ફોર જુનાગઢ, જુનાગઢની બસ પકડવા માટે કોણ મદદ કરે છે? લક્ષ્મીના ફાધર. ફૈઝાન થેન્ક્ડ હિમ, ફૈઝાન લક્ષ્મીના પપ્પાનો આભાર માને છે. એન્ડ સ્ટાર્ટેડ, શરૂ કરે છે. શું શરૂ કરે છે? હિઝ રિટર્ન જર્ની, રિટર્ન એટલે પાછા ફરવું. જર્ની એટલે મુસાફરી. ફૈઝાન જે છે એ લક્ષ્મીના પપ્પાની મદદથી બસ પકડે છે. એન્ડ સ્ટાર્ટેડ, શરૂ કરે છે હિઝ જર્ની. ક્યાંની જર્ની? પાછા ફરવાની. કારણ કે જે ફૈઝાન હતા, ભાઈ જે ફૈઝાન ભાઈ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, જંગલમાં ફરવા માટે એ બધા રસ્તો ભૂલી ગયા હતા અને ભૂલતા પહોંચી ગયા લક્ષ્મીના નેસ સુધી. એટલે એમની જે મુસાફરી છે એ ફરી શરૂ કરે છે. આ પાઠ સમજાઈ ગયો તમને? તો હવે આગળની એક એક્ટિવિટી છે એ જોઈ લઈએ. હવે એમાં છે લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરીથી લખો. હવે એક એક્ઝામ્પલ જોઈએ. લક્ષ્મી એવું કહે છે વાય કમ ટુ જંગલ. આ લક્ષ્મીના વાક્ય છે, પણ આપણે એવું કહેવાનું છે કે વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. એને તો ઇંગ્લિશ નહોતો આવડતું, પણ આપણને આવડે છે એટલે આપણે જે બ્રેકેટ્સ આપેલી છે એમાં સાચો જવાબ લખવાનો છે. હું સીધા અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આન્સર લખીશ, તમે તમારી જે બુક છે એમાં સીધા આન્સર જ લખજો. લક્ષ્મી એવું કહે છે રોડ નોટ ઇન જંગલ. લક્ષ્મી એવું કહે છે કે જંગલમાં રોડ ન હોય, તો આપણો જે આન્સર છે એવો થશે ધેર આર નો રોડ ઇન ધ જંગલ. તો ફર્સ્ટ સેન્ટેન્સ થશે ધેર આર નો રોડ્સ ઇન ધ જંગલ. સેકન્ડ સેન્ટેન્સ છે ગો ટુ ઉગમણે. એવું કહે છે કે ઉગમણે જાઓ, પણ આપણું એવું થશે ગો ટોવર્ડ. ટોવર્ડ એટલે ના તરફ, બાજુની પાસે. તો આપણું એવું આવશે જે સેકન્ડ સેન્ટેન્સ છે ગો ટોવર્ડ ધ ઈસ્ટ. થર્ડ સેન્ટેન્સ મેની કોબાસ ધેર. ત્યાં ઘણા બધા કોબા છે, પણ આપણા ઇંગ્લિશ મુજબ શું આવશે? ધેર આર મેની કોબાસ. ફોર્થ છે વોક ઓન કેટ.
કેડી. 5 સાંકડો રસ્તો. કેડી એટલે સાંકડો રસ્તો. લક્ષ્મી માય નેમ. હા આપણે પૂછી કે વોટ્સ યોર નેમ, તો આપણે એમ કહીએ કે રાહુલ માય નેમ. નો, વી આર ગોઈંગ ટુ સે માય નેમ ઇઝ રાહુલ. તો અહીંયા એવું કહે છે કે લક્ષ્મી માય નેમ, તો શું આવશે? માય નેમ ઇઝ લક્ષ્મી. એને ન બોલતા આવડે તો કંઈ નહીં, આપણે સરખું લખવાનું. 6 after crossing ભોંકડો you see રૂપાળો ડુંગર. હવે અહીંયા આપણી ભાષામાં એને આપણે એમ લખશું, after crossing ભોંકડો you will see, તમે જોશો. શું જોશો? રૂપાળો ડુંગર. તમે ભોંકડાને ક્રોસ કરી જશો ને પછી તમને રૂપાળો ડુંગર દેખાશે. ઉગમણે sun comes in the sky. તો શું લખશું? ઉગમણે એટલે in the east. તો અહીંયા આવશે 7th જે છે એમાં આવશે in the east sun rises from the east. સૂર્ય જે છે એ પૂર્વ દિશામાં ઉગે છે. આપણે નહીં કહેવાનું કે sun come in the sky, sun rises in the sky from east. Okay, પછી છે we love Savage, Savage loves us. તો Savage એટલે lions. અહીંયા આવશે we love lions, we love lions and they loves us back. અથવા તો loves us too. અમે એમને પ્રેમ કરીએ છીએ એટલે સિંહ અમને પ્રેમ કરે. પણ એમ પણ કહી શકીએ કે we love lions and lions અથવા તો they loves us back. My મા બાપા will be happy. તો કોના મા બાપા? લક્ષ્મીના મા બાપા એટલે મધર ફાધર. તો my mother and father will be happy. બરાબર છે? તો આ થયું આપણું ઇંગ્લિશ. અને જે આપેલું છે લક્ષ્મીનું ઇંગ્લિશ છે. આ નોટ ડાઉન કરી લેજો. અને નોટ ડાઉન ન કરો તો યાદ રાખો, કેમ કે આ તમારું હોમવર્ક છે. તમારી કોઈ બુકમાં જેમાંથી તમે વાંચવાના હોય એક્ઝામ માટે, એના માટેની પ્રિપેરેશનમાં તમારે આ યાદ રાખવાનું રહેશે. હવે પછી જ્યારે મળીએ ત્યારે ક્વેશ્ચન આન્સરથી શરૂઆત કરશું. અત્યાર માટે થેન્ક યુ.